જય સ્વામિનારાયણ. વેલકમ ટુ અવર ઈ લર્નિંગ ક્લાસ ઓફ ગોકુલધામ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 12 કોમર્સમાં જે 10 નંબરનું જે ચેપ્ટર છે જેનું નામ છે જળનગરી વેનિસ, એની સમજૂતી મેળવીએ એ પહેલાં એના જે લેખિકા જે છે મૃદુલાબહેન મહેતા, એમનો ટૂંકમાં પરિચય આપણે જોઈ લઈએ. તો મૃદુલાબહેન મહેતાનો જન્મ 25/12/1934 અને અવસાન 11/8/1987ના રોજ થયું હતું. સાહિત્ય, સૌંદર્ય, ઇતિહાસ તેમજ રાજનીતિના ચાહકને અભ્યાસ એવા શ્રી મૃદુલાબહેન પ્રવીણચંદ્ર મહેતાનો જન્મ પૂર્વ આફ્રિકામાં થયો હતો. તેમના પિતા શિક્ષક હતા. શિક્ષણ અંગ્રેજી માધ્યમમાં મેળવ્યું. સિનિયર કેમ્બ્રિજ સુધી નેરોબીમાં અભ્યાસ કર્યો. 1955માં ભારત આવ્યા. ગાંધી વિચારને સમર્પિત જીવન, રવિશંકર મહારાજ અને પંડિત સુખલાલજીના સંપર્કમાં રહ્યા. લોકભારતી ગ્રામ વિદ્યાપીઠમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું. ગ્રામ દક્ષિણામૂર્તિ મણારમાં લોકશાળાના આચાર્ય પતિ પ્રવીણભાઈ મહેતા સાથે 24 વર્ષ સુધી શિક્ષક અને ગૃહમાતા તરીકે કામ કર્યું. દર્શકના સહવાસે એમની તેજસ્વી બુદ્ધિમત્તાને જ્ઞાન અને સૌંદર્ય દ્રષ્ટિનો પૂટ ચડાવ્યો. તો મૃદુલાબહેને પંડિત સુખલાલજી તથા રવિશંકર મહારાજના ચરિત્ર લેખો 2 પુણ્યશ્લોક પુરુષો પુસ્તક રૂપે પ્રગટ કર્યા. જ્યોર્જ વોશિંગ્ટન કાર્વરની જીવનકથા દેવદૂત નામે ફેરફિલ્ડ ઓસ્પોના ગ્રંથ અવર પ્લેડર્સ પ્લેનેટનો આપણી લૂંટાતી ધરતી નામે અનુવાદ આપ્યા. બર્ટ્રાડ રસેલના વાર્તાલાપો, D.S. શર્માના પુસ્તકનો હિન્દુ ધર્મની વિકાસ યાત્રાના નામે અનુવાદ પણ એમના નોંધપાત્ર પ્રકાશનો છે. અનુવાદમાં મૂળ વિચારને ગુજરાતીમાં પ્રવાહી, સરળ અને પ્રાસાદિક ગદ્યમાં ઉતાર્યા છે. ચેતો વિસ્તારની યાત્રા અને પત્રતીર્થ પુસ્તકોમાં તેમની ચેતના કેટલી વિશાળ હતી તે દર્શાવે છે. જિંદગી ટૂંકી પણ પુરુષાર્થ પૂરો એટલો ઉજળો હિસાબ તેમણે આપ્યો. અને આગળ જોતા જઈએ કે પ્રસ્તુત પ્રવાસ નિબંધ, એટલે કે આપણે જે અત્યારે જોવાનો છે જે સાહિત્ય પ્રકાર, એ છે એક પ્રવાસ નિબંધ છે. તો જે જળનગરી વેનિસ જે છે એ પ્રવાસ નિબંધમાં વેનિસના ભૌગોલિક સ્થાન વિસ્તારોનું રોચક વર્ણન તાજગી પ્રેરે તેવું છે. ત્યાંના સાયકલ, સ્કૂટર, મોટર જેવા સ્થળ વાહનોને સ્થાને સ્ટીમ લોન્ચ, મોટર બોટને સવિશેષતો, કલામય ગંડોલા, નાની જળહોડી જેવા જળ વાહનોની જ બોલબાલા લેખિકાને સ્પર્શી ગઈ છે. ગંડોલા, ગ્રાન્ડ કેનાલ, રિયાલ્ટો બ્રિજનું અદ્ભુત, આહલાદક, રમણીય, સ્ફૂર્તિદાયક વર્ણન કોઈ પણ વાચક માટે મનભર બની રહે છે. જે ઇટાલીના પ્રાણસમી અપાર સભર સ્થાપત્યથી બંધેલી આ જળનગરી પાણીથી ભરેલી નગરી, જળ એટલે કે પાણી. વેનિસ કેવળ સ્થપતિ રસ્કિનની જ નહીં કિંતુ પાઠકની પણ પ્રિયતમા બની રહી છે. પરમ યાત્રાપ્રેમી રસિકા શિક્ષિકા લેખિકાનું સૂક્ષ્મ નિરીક્ષણ અત્યંત ભાવસમૃદ્ધ અને અનુભવ સમૃદ્ધ બન્યું છે, જે આ પ્રવાસ નિબંધની આગવી વિશિષ્ટ મુદ્રા ઉપસાવે છે. અંગ્રેજી ભાષા સાહિત્યની અપાર પ્રીતિએ લેખિકાનો યુરોપીય સ્થાપત્ય અને કલા સાહિત્યના અભ્યાસથી રસાયેલો જીવનરસ સર્વત્ર પમરાટ ફેલાવે છે. જેની સાહેદી ઓથેલોના વીર નાયક અમર પ્રેમીના ચોટડૂક નિરૂપણમાંથી પામી શકાય છે. પરભાષાના પ્રભાવમાં આવીને સ્વભાષાની ગોર ખોદનારા એવા આપણા સૌ સાથે લેખિકાની અંગ્રેજી ભાભીના તાતાતીર જેવા આકરા અનુભૂત વેણને મૂલ્યની સાથે સાથે સમગ્ર યુરોપીય પ્રજા માનસની સ્વભાષા પ્રીતિની અચૂક નોંધ લેવી ઘટે તેમ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ થયું જે એના લેખિકા જે છે એમનો ટૂંકમાં પરિચય, અને જળનગરી વેનિસમાં મુખ્ય કઈ બાબત છે એનો ટૂંકમાં પરિચય. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જે જળનગરી વેનિસ જે છે એની આપણે વિસ્તૃત સમજૂતી આપણે મેળવીશું. ઇટાલીનું અને કદાચ જગતનું અનુપમ લાવણ્યભર્યું શહેર તે વેનિસ. તો આપણે જાણીએ છીએ એ રીતના ઇટાલીનું અને જગતનું અનુપમ આપણે ગમે તેવું શહેર જો હોય તો તે છે વેનિસ. જગતમાં આવી જળનગરી ભાગ્યે જ હશે. જળનગરી એટલે કે પાણીથી ભરેલું નગર. તો
તો કે જગતમાં આવી જળનગરી ભાગ્યે જ ક્યાંક હશે. વેનિસના નામ સાથે કવિવર શેક્સપિયરનું મર્ચન્ટ ઓફ વેનિસ તાદ્રશ્ય થાય. સાયલોક, એન્ટોનિયો બસાનિયોની રંગભૂમિના દર્શનની આતુરતા મનમાં જાગે. પાદુઆ પણ રસ્તામાં આવે અને પોર્શિયાના નમણા તેજસ્વી ચહેરાના યાદ આપતું જાય. The quality of mercy is not strained, it dropped as the gentle rain from heaven. Upon the place beneath it is a twist, blessed the him that give and him that takes. મહાકવિ શેક્સપિયરની પોર્શિયાને મુખે બોલાયેલી આ અમર પંક્તિના પડઘા જાણે આપણા કાનને ભરી દે. ટ્રેન આપણને સામે કાંઠે ઉતારે. ગ્રાન્ડ કેનાલના બીટ દ્વારા વેનિસ પર પગ મૂકી શકાય. મૂળ ભૂમિની દૂર એડ્રિયાટિક સમુદ્રના 114 ટાપુઓ પર વસેલી આ નગરી અત્યંત મોહક છે. નાના નાના ટાપુઓ છે, તેથી એક સ્થળેથી બીજી સ્થળે જવા જળમાર્ગો જ છે. સાયકલ, સ્કૂટર, મોટર કશું જ વેનિસની ભૂમિને સ્પર્શે નહીં તેવો આશીર્વાદ છે. એટલે ત્યાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો માત્ર પાણી દ્વારા જ, એટલે કે પાણીનો એક રસ્તો છે. ત્યાં સ્કૂટર કે સાયકલ કે મોટર એ ત્યાં ભૂમિને સ્પર્શે જ નહીં એવા આશીર્વાદ છે. વાહનમાં ગંડોલા એકમાત્ર. ગંડોલા એટલે સાંકડી પણ સુંદર ઘાટની કલામય હોડીઓ. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ગંડોલા એટલે કે સાંકડી પણ સુંદર ઘાટની કલામય, એટલે કે એમાં જોવી ગમે એવી હોડી, નૈયા, નાવ. જોકે શ્રીનગરમાં દાલ સરોવરમાં ફરતી હોડીઓ વધારે સગવડવાળી અને કલામય હોય છે. ગ્રાન્ડ કેનાલમાં સ્ટીમ લોન્ચ, મોટરબોટ ચાલે, પણ અંદરના જળમાર્ગમાં તો માત્ર ગંડોલા જ જઈ આવી શકે. તે ઠેર ઠેર મળે. અને તો એ રીતના આજે વેનિસ શહેરમાં આપણે જોઈએ તો ત્યાં બધા જે વાહનો છે, સ્કૂટર, સાયકલ ચાલતા નથી, પણ જે પાણીમાં જે ચાલતા હોય એવા વાહનો, એટલે હોડીનો, સ્ટીમબોટ એ રીતના ત્યાં ચાલે છે. મોજીલા નાવિકો ગાતા હસાવતા મુસાફરી કરાવે છે. ઇટાલિયન મુસાફરો પણ સંગીતના શોખીન. ગાનારા નીકળે તેમ સરસ વાદ્યો વગાડનારા પણ નીકળે. નૈનીતાલમાં અમે સરોવરની સફરમાં એક બંગાળી કુટુંબને આ રીતે ગાતું ગજાવતું સાંભળ્યું હતું. અહીં અનેક ગંડોલામાં તે સંભળાય. તો ત્યાં જે પણ નાવિક હોય તે સરસ રીતે ગીતો ગાતાઓને મુસાફરી કરાવે છે. ગંડોલાની મુસાફરી માટે સહેલાણીઓ પુષ્કળ દામ ખર્ચે. રાત્રે આ ગંડોલાના નાવિકો અંતરને ઓગાળી દેતું મધુર સંગીત રેલાવે, જાણે વૃંદાવનમાં વાગતી વેણુનો નાદ. આજે ચાંદની રાતે ટેકરી પર કોઈ વૃક્ષની ઘટામાંથી આવતા વાંસળીનો સૂરો આપણા હૈયાને થન ગનાવે છે. તેમ આ ગંડોલામાંથી આવતા સંગીતના સૂરો મદમસ્ત વેનિસ નગરીને ઘેરી વળે. તો તેના જે ગંડોલામાં મુસાફરી કરે સરસ રીતે આપણને જે એ આનંદ કરાવે, સંગીત સાથે પણ એ આપણને મુસાફરી કરાવે ને એનો આનંદ અનેરો હોય છે. રાત્રે વિવિધ રંગોની લાઇટોના પ્રકાશનું પ્રતિબિંબ ગ્રાન્ડ કેનાલને મુગ્ધ શીતળ શોભાથી ભરી દે. વેનિસને કેડે શોભતી ઘુઘરિયાળા કંદોરા સમી આ કેનાલ રાત્રે આંખને આજી દેતા રંગબેરંગી માણેકના 7 સરા હાર સમી દીપી ઉઠે છે. તેથી આ શોભા સાથે રેલાતા નિજાનંદ મસ્ત સંગીતના સૂરો ઇન્દ્રલોકની યાદ અપાવે. પ્રભાતના સુવર્ણ કિરણો પણ વેનિસને અપૂર્વ શોભા આપે. ઘડીભર વેનિસ સુવર્ણનગરી સમી જળહળી ઉઠે. ફરતા સમુદ્ર પર રેલાતો સૂર્યનો લલખલાટ, નાના મોટા મોજાઓ પરથી સરકતી હોડીઓ અને હવાની ગુલાબી તાજગી આપણા અંતરમનને અદ્ભુત આનંદથી ડોલાવી દે. ગાઢ વૃક્ષો પર સૂર્યપ્રકાશની રોશની લીલા પર્ણો પર વરસેલી સુવર્ણરજ સમી લાગે. દૂર દૂર આવેલા બેટો પણ સહેલાણીઓનો પ્રવાસ વહેતો હોય. અમે એક બેટ પર ગયેલા. ઉગતા સૂર્યપ્રકાશમાં સમુદ્ર પરની સફર એવી આહલાદક અને સ્ફૂર્તિદાયક હતી કે માર્કો પોલોનું સ્મરણ થયા વગર ન રહે. વેનિસના સમુદ્રમાં જ જાણે જગત પ્રવાસનું આહવાન સતત સંભળાય. તો એ રીતના વિદ્યાર્થી મિત્રો અહીં ત્યાંનું જે હળીઓમાં અને કંબોળા જે લાઇટિંગ હતું એ પણ ખૂબ જ આહલાદક હતું. આપણને જોવું ગમે તેવું હતું. ત્યાંના ગીત, સંગીત, લાઇટિંગ એ સરસ રીતે વેનિસના શહેરમાં બધું જોવા જેવું એ લાગતું. સ્થળ અને જળમાર્ગોની જેટલી રોચકતા છે તેટલી જ રોચકતા વેનિસના સ્થાપત્યની છે. આખું વેનિસ સ્થાપત્ય કલાના અત્યંત સુંદર અને અદ્ભુત નમૂનાથી ભરેલું છે. તો તેની જે સ્થાપત્ય કલા જે છે જૂનવાળી બધું એનું
જે બાંધકામને તે પણ જોવા જેવું છે, અદ્ભુત છે, આપણને આંખોને ગમે તેવું છે. એક જુઓ ને એક ભૂલો. એટલે જ રસ્કિન જેવા સ્થાપત્ય કલાના ચાહક નિષ્ણાંતે ત્યાં વર્ષો ગાળી વેનિસની આ કળા પર અભ્યાસપૂર્ણ ગ્રંથ લખ્યો છે. આપણે રસ્કિનને અન્ટો ધીસ લાસ્ટ ધી વધારે ઓળખીએ છીએ. યુરોપ એને સ્થાપત્ય કલાના સ્વામી તરીકે વિશેષ ઓળખે છે. જગતને ભૂલી ગયો હોય તેમ રસ્કિને વર્ષો વેનિસની સ્થાપત્ય કલા પાછળ ગાળેલા. તેથી વેનિસ તેની પ્રિયતમા છે તેમ મજાક ન થતી. પણ રસ્કિન જ નહીં, અનેક સ્થાપત્ય સાહિત્ય સ્વામીનો વેનિસના ચાહક હતા અને અનેક સાહિત્ય કૃતિઓનો વેનિસમાં લખાય છે તેમ યુરોપ કહે છે. ઇટાલિયન ભાષામાં ચોકને પિયાઝા કહે છે. વેનિસનો સુપ્રસિદ્ધ ચોક સાન માર્કો પિયાઝા તરીકે ઓળખાય છે. અંગ્રેજીમાં સાન માર્કો સ્ક્વેર કહે છે. ગ્રાન્ડ કેનાલના બાંધેલા ઓવારથી થોડા અંદરના ભાગમાં આ સુંદર પિયાઝા છે. આખો ચોક મોટી સફેદ લાદીથી જડેલો છે. ફરતા સરસ બાંધણીના મકાનો, જ્યાં દુકાનો, રેસ્ટોરાં, બહાર રંગબેરંગી ખુરશી, ટેબલ, જમાવટ, સંગીતની મહેફિલ જામી હોય અને લોકો ચા, કોફી, નાસ્તો, આઈસ્ક્રીમની લિજ્જત માણતા હોય. જોકે ચા અહીં સારી ન મળે. ચા ઇંગ્લેન્ડની, કોફી યુરોપની અને આઈસ્ક્રીમ ઇટલીની અને સ્વિટ્ઝરલેન્ડના. તેમાંય ઇટલીના આઈસ્ક્રીમની તોલે કોઈ ન આવે. સ્વિટ્ઝરલેન્ડ મશહૂર ચોકલેટ માટે. તો આ રીતના જે પણ એ સારી વસ્તુ જે ખાવાની છે કે અમુક જગ્યાની સ્થળની પ્રખ્યાત હોય છે, એમ અહીંયા પણ એ જુદી જુદી જે જગ્યાની જે ફેમસ છે એની વાત કરવામાં આવી છે. ચોકમાં વચ્ચે એક ઊંચો સ્તંભ છે. એની આસપાસ પુષ્કળ કબૂતરો આવે. બાળકોનું મોટું આકર્ષણ આ ચણ નાખે. કબૂતરો નિર્ભયપણે આવે, ચણે, હાથમાંથી પણ ચણે, ખભે બેસે. યુરોપમાં પંખીઓ બહુ ઓછા જોવા મળે. મારી ભાભી કહે, આખો દહાડો વેંગ વેંગ કરીને પંખીઓનો કચર ઘાણ વાળી નાખ્યો છે. માંસાહારી પ્રજા અને બંદૂક સુલભ એટલે પક્ષીહીન પ્રદેશમાં આ કબૂતરોની વિપુલતા સૌને મનોહર લાગે. તો ત્યાં સરસ એક ચોકમાં એક વચ્ચે સ્તંભ પણ હતો. ત્યાં પણ પક્ષીઓ ત્યાં એ ચણ ખાવા આવે અને પોતાના કોઈના ખભા ઉપર, કોઈના હાથ ઉપર એમ રીતે સરસ રીતે એ ચણતા. સામે જ છે સાન માર્કોનું ભવ્ય દેવળ. આગલો ભાગ સુંદર શિલ્પ અને કોતરણીથી સજાવેલો છે. હમણાં દોડશે તેવા સજીવ લાગતા 4 ઘોડાઓ સૌને સત્કારતા ઊભા છે. મધ્યમાં 4 અર્ધગોળાકારમાં સરસ મોઝેઇક ચિત્રો છે, જે સૂર્યપ્રકાશમાં તેના સોનેરી રંગને લીધે દેદીપ્યમાન લાગે છે. અંદર તો આશ્ચર્યમુગ્ધ થઈ જઈએ છીએ. આખી ઉપલી છતથી અડધી દિવાલ સોનેરી મોઝેઇકથી જડી છે અને વચ્ચે વચ્ચે પુષ્કળ ભાવવાહી ચિત્રો મોઝેઇકમાં ઉપસાયેલા છે. અદ્ભુત કલામંડિત આ છત કલાકો સુધી જોઈએ તો પણ જોવાય ન રહે તેટલી વિશાળ અને આકર્ષક છે. સરસ મીનાકારી ઘરેણા સમી આ છત શોભે છે. તો તેનું જે સ્થાપત્ય કલા હતી એ પણ ખૂબ જ સુંદર હતી. સાન માર્કોની બાજુમાં એક મકાન ઉપર મોટો તોતિંગ ઘંટ છે. પડખે 2 માનવ આકૃતિ છે જેને મૂર કહે છે. આ બંને મૂર દરેક કલાકે ઘંટારો કરે છે કે ઘંટ વગાડે છે દર કલાકે. બરાબર 7ને ટકોરે અમે તેમને 7 ટકોરા હથોડા વડે પાડતા જોયા. બહાર નીકળ્યા કે એક ભારતીય કુટુંબ દેખાયું. રાજી થઈ ગયા. તેમણે પણ રાજી થઈને હાથ મિલાવ્યા. કેરળના હતા. ગંડોલામાં દૂરથી એક ગુજરાતી કુટુંબે હાથ હલાવ્યા. કેમ છો? ફરવા આવ્યા? ભારતથી? તમે? ઘણી વખતે માતૃભાષાના આ શબ્દોની આપલે સાંભળી કેવો હર્ષ થયો તે શું કહેવું. પિયરનું કૂતરું મળે તોય રાજી થઈ જાય તે કહેવત સાંભળી ગઈ. તો એ રીતના આપણે પણ ક્યાંક બહાર હઈએ અને કોઈ ગુજરાતી મળી જાય તો આપણને ખૂબ જ આનંદ થાય છે. એમ લેખિકાને પણ ખૂબ આનંદ થયો અને કહે છે કે પિયરનું જો કૂતરું મળી જાય તો પણ ખૂબ આનંદ થાય. સાન માર્કોમાં નજીક જ છે ડોજીસ પેલેસ. સ્થાપત્ય કલાનો અત્યંત કમનીય મોહક નમૂનો. ઉપરની કાંગરી, 2 માળ વચ્ચેની કમાનો અને આખી દિવાલ પરની કોતરણી એટલે બધી નાજુક અને કલામય છે. બારીક કારીગરીથી લેસ અને સાથે તેને સરખાવાય છે. આ મહેલમાં મધ્યયુગના પુષ્કળ સરસ ચિત્રો 40 બાય 25 કે
28ની સોનેરી કલાત્મક ફ્રેમમાં મઢેલા ચિત્રો. છતમાં હોવા તે નવી વાત લાગે, પણ યુરોપમાં બધા જ સંગ્રહાલયોમાં જોવા મળે. ચિત્રોના રંગો સાથે જાણે હમણાં જ રંગાયા હોય તેવા સરસ ચમકતા ટિસ્સો, ટિન્ટોરેન્ટો અને વેરોનેઝી પ્રખ્યાત ચિત્રકારો ગણાય છે. મધ્યયુગીન ચિત્રોમાં 40% ઈસુ અને બાઇબલની સુવાર્તાના પણ સાથે જ બીજા 40% યુદ્ધના અહો જનોની ચિરયુદ્ધ શ્રદ્ધાની પંક્તિ યાદ આવ્યા વગર ન રહે. ડોજીસ પેલેસમાં એટલા ચિત્રો છે, એવા સુંદર જ છે કે તે નિરાંતે માણવા અઠવાડિયું જોઈએ. આપણે તો 2 કલાકમાં નીકળી જવું પડે. ચિત્રોને અને ચિત્રકારોને અન્યાય કરીએ છીએ તેમ થાય, પણ એક રાત રહેવાના, માત્ર સુવાના 300 રૂપિયા ખર્ચવા પડે ત્યાં વધારે રહેવું કેમ? તો એ રીતના ત્યાં જે ચિત્રકામ થતું, સ્થાપત્ય કલા હતી, એક જ ખૂબ જોવાલાયક હતી અને ખૂબ ચિત્રો સારા ત્યાં હતા. ચિત્રકારો પણ ત્યાં સારા હતા. ઇટાલી કલાભૂમિ છે. શિલ્પ, સ્થાપત્ય, સંગીત અને ચિત્રકામમાં તેની પાસે વિપુલ સંપત્તિ છે. વેનિસમાં ઠેક ઠેકાણે અમે ચિત્રકારો જોયા. પોર્ટ્રેટ પેઇન્ટિંગનો ભરપૂર શોખ. સામે બેસીને પોતાનો સ્કેચ દોરાવનારા ઘણા હતા. એક સુંદર લાવણ્યમય યુવતીનો આવો સ્કેચ અડધા-પોણા કલાકમાં દોરાતો અમે જોયો. આ લાવણ્યમય યુવતીને જોતા ડેસ્ડેમોનાનું સ્મરણ થયું. આમે વેનિસ ડેસ્ડેમોના અને ઓથેલોની પ્રણયભૂમિ. મહાકવિ શેક્સપિયરની આ અમર શોકાંતિકાનો અંત સાયપ્રસમાં છે, પણ પ્રારંભ અને પ્રણયભૂમિ વેનિસ છે. અચાનક એકવાર મુંબઈમાં ઓથેલો ફિલ્મ જોવાની તક મળી ગઈ હતી. તેના ભાવવાહી દ્રશ્યો એક પછી એક મનઃચક્ષુ સમક્ષ ઉભરવા લાગ્યા. શંકાનું વાદળ ઊભું કરતો ઇયાગો, તેના જેવું ક્રૂર ખલપાત્ર જગત સાહિત્યમાં કદાચ બીજું નહીં હોય. છેલ્લે રૂમાલની સાબિતી પર શંકા દ્રઢ થતાં ઓથેલોના પ્રણયભીના અંતરમાં તુમુલ ઘમસાણ મચે છે, ત્યારે પ્રતીક રૂપે પ્રચંડ સમુદ્ર તાંડવ મૂકી ફિલ્મની કલાકારોને અદ્ભુત સૂઝ દાખવી છે. તે દ્રશ્ય ભૂલાય નહીં તેવું છે. ઓથેલો જેવો વીર, થોડી ગફલત. તો ત્યાં સરસ રીતે સંગીત, ચિત્રકાર પણ ત્યાં સરસ રીતે જોવા મળતા. એ જોવા આપણને ત્યાં ખૂબ જ સરસ રીતે આપણને જોવા મળતા. અને એ રીતના સરસ રીતે ત્યાં ફિલ્મ કલાકારો અદ્ભુત સૂઝ દાખવી અને દ્રશ્ય ભૂલ્યું નહીં તેમ ભૂલાય તેવું હતું. ખૂબ સારું. ઓથેલો જેવો વીર, થોડીક ગફલત અને થોડીક ઉતાવળમાં હરણી જેવી નિર્દોષ, પવિત્ર અને રૂપના અંબાર સમી ડેસ્ડેમોનાની ક્રૂર હત્યા કરી બેસે છે. પણ છેવટે તેને આપણું અંતર માફ કરે છે, કારણ તેને સત્ય સમજાય છે ત્યારે તે ત્વરિત પોતાનું પણ બલિદાન આપે છે. ખંજર હુલાવી તે ડેસ્ડેમોનાનું શબ પર ઢળી પડે છે ત્યારે ઓથેલો ક્રૂર હત્યારો મટી અમર પ્રેમી બની જાય છે. તે કરુણાંત કથાનું પરમ સાફલ્ય આપણા અંતરને હલાવી જાય છે. વેનિસની શેરીઓમાં શોક, પશ્ચાતાપ ઘેરા ઓથેલોના અંતિમ શબ્દો જાણે પડઘાય છે. ઓફ વન ધેટ લવ ડોન્ટ વિસલી વાઇઝલી બટ ટુ વેલ, ઓફ ધ વન ટુ ઇઝીલી zealous and but being wrought perplexed in the extreme, of one whose hand like the beige Judean through a pearl away. એ શબ્દો વાગોળતા ઓથેલોનો નિશ્વાસ સાથે અમારો નિશ્વાસ ભેળવતા અમે રિઆલ્ટો બ્રિજ પહોંચ્યા. શેક્સપિયરે આનું વર્ણન કર્યું છે. આ પુલ પરથી ગ્રાન્ડ કેનાલ પરના બંને તરફના મકાનો સુંદર રીતે દેખાય છે. જુદી જુદી બાંધણીના રૂપાળા મકાનો છટાથી પાણીમાં ઊભા છે. એમની છટા બાંધણી એવી મોહક, એક જુઓ અને બીજો એક ભૂલો. એકબીજાથી ચડિયાતા જ લાગે, જાણે મૈદાનો જેવા અનેક સ્થપતિઓ અહીં સ્પર્ધા માટે માંડી બેઠા હશે. ગ્રાન્ડ કેનાલ પરના બધા જ મકાનો ભવ્ય છે, પણ વેનિસના બધા જળમાર્ગો પર સુંદર બાંધણીના મકાનો છટાથી પાણીમાં ખડા હોય તેમ દેખાય. પ્રકાશમાં તેના પ્રતિબિંબ એક અનોખી શોભા રચે. તેનું સ્થાપત્ય, તેની જાહો જલાલી અને સુરુચિની જ શાહેદી છે. ભારે શ્રીમંત નગરી હશે તે
આપણને એ રીતના સહેજે સમજાય. એક કાળે તે ગુલામો અને તેજાનાના જબરદસ્ત વેપારનું મથક હતું. યુરોપની મોટાભાગની મુસાફરી અમે મારા ભાઈ સાથે કરી, પણ વેનિસ અમે એકલા આવેલા. તેથી અજાણ્યા દેશમાં ભાષાની મુસીબતનો ઠીક અનુભવ થયો. જે હોટલમાં રાત રહેવાની મારા ભાઈએ ગોઠવણ કરી હતી તેનો માલિક અંગ્રેજીનો આંકડો ન સમજે અને ઇટાલિયન ન સમજીએ. યુરોપભરમાં અંગ્રેજી ભાષા સાથે નફરત, ફ્રાન્સમાં તો ખાસ ઇંગ્લેન્ડના વિરોધમાં જ આખા યુરોપમાં જમણા હાથે વાહનો ચાલે. દરેક દેશ પોતાની ભાષાનો જ આગ્રહી, છતાં બીજી ભાષા જાણે તો ફ્રેન્ચ જાણે અંગ્રેજી નહીં. માત્ર અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકામાં શ્રીમંત સહેલાણીઓએ બોલબાલા પૈસા કમાવાનું તે મોટું સાધન, તે ટુરિસ્ટ મથકો પર ભાંગ્યું તૂટું અંગ્રેજી બોલનારા મળી રહે. ગાઈડ તો 4-5 ભાષા બોલે. તો એ રીતના ત્યાં ભાષા અમુક જગ્યાએ અમુક ભાષા ચાલતી હોય છે. પોતાની જે દેશની છે એને જ વધારે આગ્રહ આપે છે. હોટલમાં હંમેશા પાસપોર્ટ માગે, નોંધીને પાછો આપે. ભાઈ સાથે હોય ત્યારે આ બધો વિધિ ભાઈ કરે. સામાન્ય રીતે પાસપોર્ટ પાછો આપતા મેં જોયેલું. અહીં હોટેલ માલિકે પાસપોર્ટ લઈ ટેબલના ખાનામાં મૂકી દીધો. અમે તે પાછો આપવા આગ્રહ રાખ્યો. તો એ રીતના એનો ભાઈ પણ એમની સાથે એ હોય. તેણે ના પાડી, કંઈ કહ્યું પણ ભાષાના તો અમે એકબીજાને સમજીએ નહીં. ઘડીક મૂંઝાણા. હોટલની રકમ ભરી હતી તે રસીદ તેણે લઈ લીધી અને પાસપોર્ટ લઈ લીધા. અજાણ્યા મુલકના બંને આધાર ગયા. પાછા ફરીએ અને તે કહે, કોણ તમે? અહીં રહેવા અંગે શું આધાર છે તમારી પાસે? તો અમે શું કહી શકીએ તેવો વિચાર આવતા ગભરાયા. પણ તેને તો કશું સમજાય તેમ ન હતું. મૂંઝવણ સાથે ઓરડામાં જઈ તૈયાર થઈ જમવા ગયા. એટલું સારું હતું કે આ હોટલ અમેરિકન એક્સપ્રેસ દ્વારા બુક કરી હતી. તે વિગત મારા ભાઈએ મને કહેલી. જમીને તેની ઓફિસ શોધી કાઢી અને કાઉન્ટર પરની બહેને અમે વાત કરી. એ રીતના ત્યાં એક સામાન્યપણે ત્યાં એક એવો બનાવ બનેલો લેખિકા સાથે કે એમણે પાસપોર્ટને ત્યાં લઈ લીધેલા. તેણે કહ્યું, હરકત નહીં, કશી મુસીબત નહીં થાય તો અહીં આવજો, અગર ફોન કરજો, કહી ફોન નંબર આપ્યો. અમે જરા હળવાશ અનુભવી. જોકે મનમાં ચિંતા તો બીજે દિવસે સવારે પાસપોર્ટ પાછા મળ્યા ત્યાં સુધી રહી. દુર્ભાગ્ય હોટલ અંદરના ખૂણામાં હતી. આવતી વખતે અમે ચીવટપૂર્વક રસ્તો ધ્યાનમાં રાખ્યો હતો. મુખ્ય રસ્તા પરથી અંદરના ભાગ્યમાં જ્યાં વળવાનું હતું ત્યાં નજીકમાં જ એક પ્રદર્શન હતું અને તેના નામનું તોરણ હતું. અમે તે નિશાની ધ્યાનમાં રાખેલી. રાત્રે મોડે સુધી ફરી ગ્રાન્ડ કેનાલમાં દીવાઓના પડતા પ્રતિબિંબની અનોખી રંગછટા નિહાળી અમે પાછા ફર્યા અને અમારું તે નિશાન શોધતા આગળ વધ્યા. કંઈક કેટલું ચાલ્યા, નિશાન મળે જ નહીં. મૂંઝાયા. આટલે બધે દૂર તો ન હતું. પાછા ફર્યા અને પાછળથી ખબર પડી કે પ્રદર્શન ઉઠવાઈ ગયું છે એટલે નિશાની ગાયબ. 2-4 જણને પૂછ્યું, ભાષા સમજે નહીં, સ્થળની ખબર ન હોય, ડોકું ધૂણાવે. હવે અમારી ગભરામણ વધવા માંડી. સારી પેઠ મોડું થયું હતું, કશું સૂતું ન હતું. ખૂબ રખડ્યા, અનેકને વિનવ્યા, થાકીને લોથ થયા. છેવટે એક બહેને કેટલું વર્ણન કર્યું, પણ અમારે તો તુંબડીમાં કાંકરા. પછી વળી તેણે કાગળ પર લીટીઓ દોરી અને અજાણ્યા મુસાફરો માટે આટલી સસ્તી લેનાર બહેનનું પ્રેમાળ મુખ સદા યાદ રહેશે. તેણે જે કાંઈ દોરી બતાવ્યું તે પરથી અડધું સમજ્યા. નીકળ્યા, થોડે ગયા ને ત્યાં વળી અટક્યા. હું તો રડવા જેવી થઈ ગઈ હતી. રસ્તા બધા સૂના થવા લાગ્યા હતા અને ટાઢ કહે મારું કામ. તો એ રીતના એમણે ઘણી બધી મુશ્કેલીઓ એ ત્યાં પડેલી. અને દિવસોમાં ટાઢ પણ ખૂબ ત્યાં લાગતી. ભારતમાં તો કોઈના ઓટલા પર પણ પડ્યા રહેવાય, અહીં તો શીંગડું જ થઈ જવાય. પ્રવીણભાઈ હિંમત આપે પણ મારા ટાંટિયા ધ્રુજે. એવા ગૂંચવાઈ ગયેલા કે છેલ્લે હોટલ પાસે આવી ગયા તો પણ ધ્યાન ન ગયું. એક ભાઈને એડ્રેસ આપી પૂછવા માંડ્યું તો તેણે સરસ નાટકીય ઢબે સામે જ લખેલું નામ બતાવ્યું. હસી પડ્યા અને તે પણ શુભ રાત્રિ પાઠવતો હસતો ચાલ્યો ગયો. પાછા ફરતા અમે થોડા ફળ ખરીદવા લાગ્યા. લારીવાળાએ મેં પૂછ્યું, અંગ્રેજી જાણો છો? તેણે સરસ જવાબ આપ્યો, તું ઇટાલિયન જાણે છે? તું ઇટાલિયન બોલ તો હું અંગ્રેજી બોલું. આટલું ભાંગ્યું તૂટું અંગ્રેજી તે જાણતો હતો પણ બોલવા રાજી
ન હતો. પોતાની માતૃભાષાનું તેને કેટલું ગૌરવ છે. આપણે તો મુંબઈ, દિલ્હી અને અમદાવાદ જેવા શહેરોમાં ગુજરાતી સાથે પણ અંગ્રેજીમાં વાત કરવા ગૌરવ માને. ગુજરાતી બોલનારા બોલતા કેટલાય શબ્દો અંગ્રેજી બોલે તો જ સાચી અભિવ્યક્તિ થાય તેવું માને. યુરોપ જ નહીં, આફ્રિકામાં પણ અમને આવા જ અનુભવ થયેલો. સ્ટીમરમાંથી ઉતરીએ તે પહેલાં જ પાસપોર્ટ જોનારા અધિકારી કહ્યું, લે તું તો કેનેડિયામાં જ કેન્યામાં જ જન્મી છે, તો તને સ્વાહિલી નથી આવડતું? મેં કહ્યું, આવડે છે ને, તો મારે સાથે અંગ્રેજીમાં કેમ બોલે છે? સ્વાહિલીમાં બોલ. તારા પતિને સ્વાહિલી શીખ્યું કે નહીં? હું હસી. તે તરત પ્રવીણબાને કહ્યું, 2 શબ્દ અહીંથી જ શીખતા જાઓ, જાંબો નમસ્તે અને અસાંડી એટલે કે સાના ઘણો આભાર. તો એ રીતના ત્યાં ભાષા એ રીતના એ પોતે બોલતા. સ્વાહિલી માત્ર બોલી હતી, તેને રોમન લિપિ આપી અંગ્રેજોએ ભાષા તરીકે વિકસાવી. જંગલી દશામાંથી હજી ઉગીને ઊભા થતા દેશને 500 વર્ષ પહેલાં જેને ભાષા જ ન હતી તેમને પણ પોતાની માતૃભાષાનું આટલું ગૌરવ હતું. મારી અંગ્રેજ ભાભી મણાર આવી ત્યારે 8મા ધોરણથી અંગ્રેજી ભણાવાય છે તે સાંભળી તમે છોકરાઓનો અમૂલ્ય સમય અંગ્રેજી ભાષા પાછળ શા માટે બગાડો છો? તો તે મને સમજાતું નથી. આ બધાને અંગ્રેજીની શી જરૂર છે? એક અંગ્રેજને પણ જે નિરર્થક લાગ્યું તે હવે 5મા ધોરણથી શરૂ કરવાનું છે. વેનિસથી મિલાન ટ્રેન રસ્તો 4 કલાકનો પણ અત્યંત મનોહર. ઇટાલી પહાડી પ્રદેશ છે. દૂર દૂર વનાંચલથી વિભૂષિત નાના મોટા ટેકરીઓવાળા ડાયરા, વચમાં રત્નજડિત કંગન સમા સુશોભિત ગામડાની ઝલક, સડસડાટ દોડતી ટ્રેનની બંને પડખે ઝૂમતી હરિયાળી વાડીઓ, મદમસ્ત મયુરની લચીલી કળા, સમૂહ પ્રકૃતિનું આ પ્રણય કાવ્ય આપણી આંખોનું અંજન બની બેસે. 16 શણગાર સજી કોડીલી કન્યાઓ પૂજાનો થાળ લઈ નીકળી પડે હોય તેમ માઇલોના વિસ્તારોમાં પથરાયેલા સફરજન, પીચ અને નેક્રીન. તો એ રીતના ત્યાં સરસ રીતે આજુબાજુ પણ જોવાનું ખૂબ સારું એવું જોવા મળતું. અને પેરના ઝુંડે ઝુંડ આવ્યા કરે. લાલ પીળા ફળ પરની રતુમડી જાય, આથમતા સૂર્યના કિસોનેરી છંટકાવથી એવી દીપી ઉઠે દ્રાક્ષની લીલી ગુંજારવાડીઓમાં. લાલ, લીલી, જાંબલી અંગૂરના ઝુમખા, જાણે માણેકને નીલમનો નવલખો હાર. રાજનંદિનીના શણગારને શરમાવે તેવો પ્રકૃતિનો આ શણગાર. સચરાચર સૃષ્ટિ જાણે ભાવ વિભોર થઈ નાચી ઉઠી હોય તેવું લાગે. વેનિસનું સૌંદર્ય ચડે કે આ સૃષ્ટિ સૌંદર્ય? પ્રશ્નનો કોઈ ઉકેલ ન મળે તે પહેલાં મિલાનના સ્ટેશન પર ગાડી આવી ઊભી. તો અહીંયા લેખિકાએ સુંદર રીતે આ વેનિસ જે શહેર છે અને આજુબાજુ જે સ્થાપત્ય કલા, જે પ્રકૃતિ જે જોવાની છે તેના ચિત્રકામોના તે બધાની સરસ રીતે અહીંયા આપણી સમક્ષ એનું વર્ણન કર્યું. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આજે આપણો ચેપ્ટર જે હતો એ આપણે જે પ્રવાસ નિબંધ હતો એ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.